તો હાલો દોસ્તો, સ્વાગત છે ફરી તમારું મારા એક ઓર નવા વિડીયોમાં। તો આજે આપણે દર્શન કરવાના છે ઝીણા બાવાની મઢીના અને હસનાનપુર ડેમના। એટલે આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। મિત્રો, આ છે હસનાનપુરનો ડેમ અને આ ડેમનું પાણી લગભગ જૂનાગઢમાં ઘણું પાણી આ ડેમમાંથી પૂરું પાડવામાં આવે છે અને આ ડેમેથી ગિરનાર એકદમ ચોખ્ખો દેખાય છે અને ગિરનાર ઉપરથી પણ આ હસનાનપુરનો ડેમ તમને ચોખ્ખો જ દેખાય ને આ ડેમનો વ્યૂ જોવો, ડેમનો નજારો જોવો, બહુ એટલે બહુ સરસ ડેમ છે। અને પછી આપણે જવાના છે ઝીણા બાવાની મઢી તરફ। મિત્રો, હવે જઈએ આપણે ઝીણા બાવાની મઢી તરફ, જે છે ને હસનાનપુરના ડેમની બાજુમાંથી જ રસ્તો છે। જો કે પરમિશન લઈને જવું પડે છે, ગાડીઓ લઈને જવાનું હોય એટલે। તો હવે આપણે ઝીણા બાવાની મઢી તરફ જઈએ છીએ, એટલે વિડીયો સેટ સુધી જોજો, મજા આવવાની છે ઝીણા બાવાના મઢી તરફ। રસ્તામાં કાળકાઈ માતાજીનો બહુ મોટો વડલો આવે છે। અહીંયા કાળકાઈ માતાજીના દર્શન કરીને પછી આપણે ઝીણા બાવાની મઢી તરફ જવાના છે। મિત્રો, આપણે ઝીણા બાવાની મઢીએ પહોંચી ગયા છે, એટલે બધા મંદિરોના તમને દર્શન કરાવવાનો છે અને અહીંથી પણ ગિરનારનું વ્યૂ બહુ એટલે બહુ સરસ દેખાય છે। અને મિત્રો, કોણ કોણ અહીંયા આવ્યું છે ઝીણા બાવાની મઢીએ કમેન્ટ કરજો।